હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદમાં ક્રિસમસ બાદ પણ ભગવા સેનાનો વિરોધ યથાવત છે. પેલેડિયમ મોલમાં આ સેનાના કાર્યકરોએ દેખાવ કર્યા. મોલમાં ક્રિસમસ ટ્રી હટાવવાના દેખાવ કર્યા. વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે તાત્કાલિક ધોરણે અટકાયત કરી લીધી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. તો આ લોકો પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી છે તેને હટાવવાની માંગ કરી રહ્યા હતા અને પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે અને અટકાયત કરવામાં આવી છે. આપ જુઓ કઈ રીતે તેઓએ આખું ક્રિસમસ ટ્રી પાડી દીધું અને આ કાયદેસરનો ગુનો બને છે. આ લોકો અસામાજિક તત્વોથી ઓછા નથી અને તેઓ કોઈ તહેવાર પર પ્રતિબંધ કઈ રીતે લગાવી શકે? કોણ છે આ લોકો? બંધારણીય અધિકાર છે દરેક તહેવારને મનાવવો, ત્યારે કેટલાક લોકોને આ ફેશન થઈ ગઈ છે કે અન્ય ધર્મનો વિરોધ કરવાનો, અને વિરોધ કરવાનો એટલે અસામાજિક તત્વ બનીને વિરોધ કરવાનો, વગર કોઈ વાંકે વિરોધ કરવાનો. મોલનો માલિક, મોલનો જે પણ વેપારી હોય એ પોતે ક્રિસમસ ટ્રી લગાવતો હોય તો આ વ્યક્તિ કોણ છે? આ લોકો કોણ છે કે જેઓ ત્યાં પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે? અને કઈ વાતનો વિરોધ? આ તમામ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ, એટલા કડક પગલાં લેવા જોઈએ કે અન્ય ફરી એકવાર કોઈ હિંમત ન કરે આ પ્રકારે આતંક ફેલાવવાની. આ આતંક જ છે એટલા માટે કારણ કે આપ ત્યાં જઈને વસ્તુઓને ડેમેજ કરી રહ્યા છો. એ જે તે મોલની પ્રોપર્ટી છે. આપને કોણે આ હક આપ્યો? ભગવા સેનાના નામે આ રીતસરનો આતંક ફેલાવવાનો પ્રયાસ છે, કારણ કે આ અસામાજિક તત્વો છે. બંધારણીય અધિકાર છે આ દેશમાં દરેક તહેવાર મનાવવાનો, અને તેની જગ્યાએ આ વ્યક્તિઓ અહીં આતંક મચાવતા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, કોણ છે આ લોકો? આ લોકો એ કઈ બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે? આ બંધારણની વિરુદ્ધ છે તેમનું આ પ્રકારનું વિરોધ પ્રદર્શન? જી અક્ષય, આ પ્રથમવાર નથી કે જ્યારે એમના દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હોય. 2 દિવસ પૂર્વે એટલે કે 25મી તારીખ જે દિવસે ક્રિસમસ હતી એ દિવસે પણ અલગ અલગ કેફેઝ, આ સિવાય કેટલાક જે મોલ અને ફૂડ કોર્નર પર આ જ લોકો ગયા હતા અને આ જ રીતના એમના દ્વારા ઉત્પાદ મચાવવામાં આવ્યો હતો. અને ફરી એકવાર આજે સવારે અમદાવાદના જે પ્રખ્યાત મોલ છે પેલેડિયમ મોલ, ત્યાં આ તમામ લોકો પહોંચ્યા હતા અને આ જ રીતના તેઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. પહેલી વાત તો એ અક્ષય કે એક તો સ્પષ્ટતા નથી અને એ સિવાય પોલીસનો પણ ડર એમનામાં જોવા મળતો નથી. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં પણ કેવી રીતના ઉદ્ધતાઈ પૂર્વકનું તેઓ વર્તન કરી રહ્યા છે. આ સિવાય જે ક્રિસમસ ટ્રી રાખવામાં આવ્યા છે, એક પ્રકારનો જે બ્યુટિફિકેશન મોલમાં કરવામાં આવ્યું છે, કારણ કે આ એક રજાઓનો સમયગાળો છે અને એ સમયગાળામાં જે ધંધાર્થીઓ છે એ ઈચ્છતા હોય છે કે મેક્સિમમ લોકો ત્યાં પહોંચે, એના માટે એમના દ્વારા આ પ્રકારનું બ્યુટિફિકેશન કરવામાં આવતું હોય છે. પરંતુ જે ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યું છે એ આ સિવાય કેટલાક લાઇટિંગ કરવામાં આવ્યા છે એ તમામ એમના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. આ સિવાય એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના તેઓ તોડફોડ અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા જોવા મળી રહ્યા છે. અને બીજી મહત્વની વાત એ છે કે એમને પોલીસનો પણ ડર નથી. આમ તો કાયદાકીય રીતના આ પ્રકારના મારો સવાલ નરેન્દ્ર હવે એ જ હતો કે આખા કેસમાં પોલીસ ક્યાં છે? પોલીસ શું કરી રહી છે? આ લોકો આપ કહી રહ્યા છો કે 25મી તારીખે પણ કર્યું હતું, તો આ પોલીસ પ્રશાસનનું ફેલિયર છે. હજી જરૂરથી, કારણ કે આપ જોઈ રહ્યા છો કે છેલ્લે પોલીસ જરૂરથી ત્યાં પહોંચે છે, પરંતુ જે પ્રકારનો કંટ્રોલ સામાન્ય નાગરિકો જો રસ્તા પર ઉતરતા હોય છે એમની સામે ખૂબ કડકાઈપૂર્વકનું કામ કરવામાં આવતું હોય છે. પરંતુ આ ભગવા સેના કે જે છેલ્લા 4-5 દિવસથી આપણે વારંવાર જોઈ રહ્યા છીએ કે આ રીતના જે લોકો ધંધાર્થીઓ છે એમને પરેશાન કરી રહ્યા છે અને એ સિવાયની અનેક બાબતો તેઓ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ જે પ્રકારે કડકાઈપૂર્વક પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં કામકાજ કરવું જોઈએ એ પ્રકારનું કામકાજ કરવામાં નથી આવી રહ્યું. અગાઉ જો 2 દિવસ પૂર્વે જ્યારે એમના દ્વારા આ પ્રકારનું કરવામાં આવ્યું હતું ત્યારે કડકાઈપૂર્વક કામ કરવામાં આવ્યું હોત તો આજે એમની આ પ્રકારની હિંમત ના થઈ હોત. જરૂરથી બિન સાંપ્રદાયિક દેશ અને એ સહિતના અનેક દાવાઓ જ્યાં કરવામાં આવી રહ્યા છે એ સ્થિતિમાં તમામ ધર્મના તમામ પ્રકારના તહેવારોને માન આપવાનો પણ વાત કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારના કેટલાક તત્વો હોય છે કે જેઓ જે સેલિબ્રેશન થતું હોય છે એનો વિરોધ કરતા રસ્તા પર ઉતરતા હોય છે અને પોલીસ પણ એમની સામે કામગીરી કરતી નથી હોતી. એના જ કારણે તેઓ ખુલ્લેઆમ આ પ્રકારે દાદાગીરી કરતા જોવા મળતા હોય છે. અને આજે પણ પેલેડિયમ મોલમાં આ પ્રકારે એમના દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. ક્રિસમસ ટ્રી તોડવામાં આવી છે. આ સિવાય જે લાઇટિંગ કરવામાં આવ્યું હતું એ પણ હટાવવાનો દુરાગ્રહ તેઓ કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH